હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રન્ચી અને એકદમ ચટપટા એવા મેક્સિકન નાચોસ, જે ઘરે ખૂબ જ સહેલાઈથી બની જતા હોય છે, જે માર્કેટ જેવા જ બને છે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. નાચોસ બનાવવા માટે આપણે લોટની જરૂર પડે છે. તો મકાઈનો લોટ તમારે લેવાનો છે, જે 1 કપ મેં લઈ લીધો છે, જે બજારમાંથી આસાનીથી મળી જાય છે. અને એની સામે અડધો કપ આપણે મેંદો લઈ લેવાનો છે. એ બે લોટને મિક્સ કરી દેશું. હવે આમાં થોડું નિમક આપણે ટેસ્ટ મુજબ એડ કરી દેવાનું છે. આ છે ઓરેગાનો, જે 1 ટીસ્પૂન જેટલા છે. તમારી પાસે ઓરેગાનો ન હોય અને મિક્સ હર્બ હોય તો એ પણ નાખી શકો છો. એ એડ કરી દેશું. અને ચપટીક જેટલી હળદર આપણે નાખવાની છે, જાજીની સેજ પીળો કલર આવે ને એના માટે. અને હવે પાણી લઈ અને આપણે લોટ બાંધવાનો છે. પાણી પણ નવશેકું લેવાનું છે. આવી રીતે સેજ અમથું ગરમ એવું નવશેકું પાણી લઈ અને સરસ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનું છે, થોડું થોડું પાણી નાખતા જઈ. તો ફ્રેન્ડ્સ, આ મકાઈના લોટમાં તમારે મેંદાનો લોટ એડ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે મકાઈનો લોટ હોય છે એ એકદમ આમ ભેગો નથી થતો અને ફાટી જતો હોય છે. એટલે બાઇન્ડિંગ માટે મેંદાનો લોટ નાખવો જ પડે છે. આવી રીતે હું લોટ બાંધી પછી તમને બતાવું કેટલો બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે લોટ બાંધતા જઈ તમે જોઈ શકો છો. આવી રીતે દબાવશો આટલો મીડિયમ ઠીક હોવો જોઈએ. રોટલી આપણે બનાવીને એ રીતના એકદમ કડક ન હોવો જોઈએ. હવે આ લોટને 5 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું. ત્યાં સુધીમાં નાચોસ પર છાંટવાનો મસાલો આપણે તૈયાર કરી લઈશું. નાચોસમાં સ્પ્રિંકલ કરવા માટે મસાલો આપણે બનાવીએ છીએ. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈ લીધો છે. નિમક આપણે એડ કરીશું. સંચળ પાવડર છે 1 ટીસ્પૂન જેટલો. આમચૂર પાવડર લેવાનો છે. અને મરી પાવડર અડધી ટીસ્પૂન જેટલો. અને લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે, જેથી કલર સરસ આવશે. તો સૌથી પહેલાં આપણે જે ધાણા જીરું લીધું છે એ એડ કરી દઈશું. એમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. પછી મરી પાવડર લીધો છે એ પણ એડ કરી દેવાનો છે. આમચૂર પાવડર, સંચળ પાવડર અને નિમક અડધી ટીસ્પૂન જેટલું. આપણે સંચળ પાવડર નાખ્યું છે એટલે બધું સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે. જ્યારે નાચોસ બની જાય ને ત્યારબાદ આ મસાલો સ્પ્રિંકલ કરશું ને એટલે બહુ જ સરસ ટેસ્ટ આવે છે આનો. એકદમ સારી રીતે આમ મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો તૈયાર છે. તો હવે નાચોસ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ લોટને રેસ્ટ આપી દીધો છે. હવે એમાંથી નાચોસ આપણે બનાવીશું. પાછો આવી રીતે મિક્સ કરી લઈશું પહેલાં. ત્યારબાદ એક પાટલો લઈ લઈશું અને મીડિયમ સાઇઝનો લુવો લઈ રોટલી બનાવવાની છે એની. અને કોરો લોટ લઈ લેવાનો. મેંદાનો લોટ મેં અહીં લીધો છે. આવી રીતે લગાવી અને એની સરસ રોટલી આપણે બનાવી લેવાની. જે મીડિયમ પાતળી હોવી જોઈએ. એકદમ જાડી કે એકદમ પાતળી નહીં કરવાની, જો હું તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, આ રીતે રોટલી બનાવી લેવાની. તમારે જેવડી સાઇઝની બનાવી હોય એટલી બનાવી લેવાની. અને હવે આપણે એને ટ્રાયેંગલ શેપમાં નાચોસ હોય છે એટલે આપણે ટ્રાયેંગલ શેપમાં એને કટ કરવાનું છે. તો તમારે કોઈ પણ નાઇફ લઈ લેવાની કે આવી રીતે કટર લઈ લેવાનું અને સ્ક્વેર શેપ પહેલાં આપી દેવાનું. આવી રીતે કટ કરી લેશું. હવે વચ્ચેથી એક કાપો લગાવી લેશું. હવે આવી રીતે કાંટા ચમચી લઈ લેવાની, ટૂથપીક લઈ લેવાની, એનાથી કાણા પાડવાના છે આવી રીતે, જેથી આપણે નાચોસ જ્યારે તળશું ને તો ફૂલાશે નહીં. સરસ બાજુ બાજુમાં આ રીતે કાણા પાડી દેવાના. આવી રીતે 2 શીટમાં કાણા પાડી દેશું. પહેલાં તમે પ્લેટફોર્મ ઉપર પણ મોટી પણ વણી શકો છો એક હારે, જેથી ઝડપથી બની જશે. આ રીતે પણ કરી શકો છો. કાણા પાડી દઈ ત્યાર પછી આપણે એમાં કોરો લોટ થોડોક સ્પ્રિંકલ કરી દેશું અને આ જે શીટ છે એ એની ઉપર મૂકી દેશું.
હવે આપણે એને ટ્રાયેંગલ શેપમાં કટ કરવાનું છે. આવી રીતે ટ્રાયેંગલ શેપ કરી લેવાનું. લોટ શું કામ જો પડવાનો કે આપણે 2 સીટ જે કરી છે એડ એ ચોટી ન જાય એટલા માટે લોટ થોડો કોરો ઉભરાવાનો. હવે આ બંને અલગ પાડી લેવાના. જો આ રીતે પહેલાં બધા જ નાચોસ આપણે બનાવી લેવાના વણીને, ત્યારબાદ આપણે એને તળી લેશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા જ લોટમાંથી નાચો શેપના સરસ વણી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરવાનું છે. તો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે પહેલેથી, જે એકદમ ફૂલ ગરમ ન હોવું જોઈએ. અને નાચોસને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના. આ રીતે એક એક નાખી દેવાના છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. જેટલા સમય તમારે કઢાઈમાં એટલા એડ કરી દેવાના, વધારે નહીં એડ કરવાના, જેથી એકાબીજા ચોટી ન જાય. તો થોડી વાર આમ રહેવા દેશું, ત્યારબાદ આપણે એને હલાવીશું. તો હવે થોડું આ રીતે કરી નાખશું. ફેરવી દેવાના એટલે બધી બાજુથી સરસ ક્રિસ્પી તળાઈ જશે. આ રીતે હું તળી લઉં, ત્યારબાદ બતાવું કેટલાક આપણે તળવાના છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આછો બદામી કલર જેવા થયા છે. જો કેટલા એકદમ ક્રન્ચી બન્યા છે. તો આવી રીતે બધા જ પહેલા નાચોસ તળી લેવાના છે. ત્યારબાદ આપણે જે મસાલો એડ કર્યો છે, મસાલો બનાવ્યો છે સોરી, એ એડ કરી દેશું. હવે બીજા પણ હું તળી લઈશ. ફ્રેન્ડ્સ આપણે બધા જ નાચોસ તળી લીધા છે. તમે જોઈ શકો છો કેવા સરસ બની ગયા છે. તો હવે એમાં આપણે જે મસાલો બનાવેલો હતો પહેલાં એ એડ કરવાનો છે. એ મસાલો તમે ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ મસાલા વગર નાના બાળકોને આપવું હોય તો એમને પણ બહુ મસ્ત લાગે છે. આપણે ઓરેગાનો એમાં નાખ્યો છે. બધો જ મસાલો સ્પ્રિંકલ કરી આ રીતે કરી લઈશું. મસાલો એમાં એડ કરશો એટલે બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. તમે જોઈ શકો છો આપણા નાચોસ કેટલા એકદમ ક્રન્ચી બન્યા છે. હું તમને તોડીને પણ બતાવીશ. જો ઓમ પોચા એકદમ ને ઓમ ક્રન્ચી બન્યા છે ને માર્કેટ જેવા જ. તો તમે રાહ કેની જોવો છો? એકવાર મારી આ સ્ટાઇલથી નાચોસ બનાવી જુઓ, પછી મને કહેજો કેવી બન્યા છે નાચોસ. તો તમને મારી જો આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો, ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.